હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્લુરલ બહુવચનના કેટલાક નિયમો જોવાના છીએ. તો અહીંયા નિયમો મેં લખ્યા છે. એ નિયમો આપણે જોઈશું, સાથે સાથે એના એક્ઝામ્પલ પણ જોવાના છીએ. તો ચલો સૌથી પહેલો નિયમ જોઈએ. જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તેવા શબ્દોને ઈએસ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે શબ્દની પાછળ એસ, અહીંયા જો બસ, તેની પાસે શું લાગેલો છે? એસ લાગેલો છે. જે શબ્દની પાછળ ડબલ એસ, અહીંયા જુઓ આ શબ્દની પાછળ શું લાગેલું? ડબલ એસ. જે શબ્દની પાછળ એસએચ, તો અહીંયા જુઓ એસએચ. જે શબ્દની પાછળ સીએચ, તો અહીંયા જુઓ બેન્ચ, તો સીએચ લાગ્યું છે. જે શબ્દની પાછળ એક્સ, તો અહીંયા જુઓ બોક્સમાં શું લાગ્યું છે? એક્સ. અને જે શબ્દની પાછળ ઓ એટલે કે મેંગો, અહીંયા શું લાગે છે? ઓ. એટલે કે જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ લાગેલા હોય તેવા શબ્દોને બહુવચન બનાવવા માટે આપણે તે શબ્દની પાછળ ઈએસ પ્રત્યય લગાડવાથી એ શબ્દ બહુવચન બને છે. ચાલો જોઈએ. બસ, અહીંયા શું છે? એસ. બસ તો લખવાનો જ છે, પણ પાછળ એસ આવેલો છે, એના પછી પ્રત્યય શું લગાડવાનો છે? ઈએસ. એટલે શું બની ગયો? બહુવચન શબ્દ શું બની ગયો? બસીસ. અહીંયા જો ગ્લાસ, ડબલ એસ આવેલા છે, તો આપણે શું લગાડવાનું છે? ઈએસ. તો ગ્લાસ શબ્દ લખી દેવાનો, પાછળ લગાડવાનું ઈએસ. અહીંયા બની ગયો ગ્લાસીસ. ગ્લાસ એનું બહુવચન થઈ ગયું ગ્લાસીસ. આગળ જુઓ ડીશ. તો ડીશના પાછળ શું છે? એસએચ પ્રત્યય લાગેલો છે. તો એસએચ લાગેલો હોય તો એને ઈએસ પ્રત્યય લગાડવાનું છે અને એનું બહુવચન બનાવવાનું છે. તો ડીશ એનું બહુવચન થઈ ગયું ડીસીસ. ડીશ તો ડીસીસ. બેન્ચ, સીએચ છે પાછળ, તો આપણે ઈએસ લગાડવો પડશે. બેન્ચ નું થઈ ગયું બેન્ચીસ. બોક્સ પાછળ એક્સ આપેલો છે, એને પણ આપણે ઈએસ પ્રત્યય લગાડવાનો છે કારણ કે એક્સ આપેલો છે. તો બોક્સ લખી દેવાનું, પછી ઈએસ પ્રત્યય લગાડીએ તો બની ગયો બોક્સીસ. મેંગો ઓ આપેલો છે, તો મેંગો લખી દેવાનું છે પહેલા, અને પછી ઓ છે એટલે ઈએસ પ્રત્યય લગાડવાનો છે, એટલે ઈએસ લગાડે તો શું બની ગયું? મેંગોઝ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે શબ્દની પાછળ એસ લાગેલો હોય, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ લાગેલો હોય તેવા તમામ શબ્દોને ઈએસ લગાડવાથી બહુવચન બને છે. બસ, બસીસ, ગ્લાસ, ગ્લાસીસ, ડીશ, ડીસીસ, બેન્ચ, બેન્ચીસ, બોક્સ, બોક્સીસ, મેંગો, મેંગોઝ. બીજો એક નિયમ છે. જે શબ્દની પાછળ એફ કે એફઈ આવેલા હોય, શું આવેલા હોય? એફ અથવા એફઈ આવેલા હોય તે વાક્યમાંથી એફ કે એફઈ ને કાઢી, એફ અને એફઈ ને કાઢી નાખવાના છે અને એને વીએસ લગાડવાથી બહુવચન બને છે. તો ઘણા એવા શબ્દો પણ છે જે શબ્દની પાછળ એફ કે એફઈ આપેલા હોય તો એફ કે એફઈ ને આપણે શું કરવાનું છે? દૂર કરવાના છે. દૂર કર્યા પછી આપણે શું કરવાનું છે? વીએસ પ્રત્યય લગાડીએ એટલે શબ્દ બહુવચન બની જાય છે. જોઈએ આપણે અહીંયા એક્ઝામ્પલમાં. લીફ, અહીંયા જુઓ એફ છે. વાઇફ એફઈ, નાઇફ એફઈ અને લીફ થીફ તો એફ. તો અહીંયા જુઓ શબ્દના અંતે એફ લાગેલો છે. એફ લાગેલો હોય તો આપણે શું કરવાનું છે? એફ ને કાઢી પછી શું કરવાનું? વીઈએસ. તો પહેલા એલ ઈ એ લખી દેવાનું, એફ ને કાઢી નાખવાનું. કાઢી નાખ્યો, શું વધ્યું? વીઈએસ લગાડવાનું. શું લગાડવાનું છે? વીઈએસ. તો લીવ્સ. લીફ નું બહુવચન થઈ ગયું લીવ્સ. વાઇફ એફઈ આપેલો છે તો એફઈ કાઢવાનો છે, તો ડબલ આઈ મૂકી દઈશું પહેલા, અને એફઈ ના બદલે આપણે મૂકવાનું છે વીઈએસ. વીઈએસ બની ગયું વાઇવ્સ. તો વાઇફ નું બહુવચન થયું વાઇવ્સ. લીફ નું બહુવચન થયું લીવ્સ. એ રીતે નાઇફ, નાઇફ એટલે છરી, તો છરીઓ એનું બહુવચન કરવું છે. તો કે એન આઈ એફઈ છે, એફઈ ના બદલે આપણે મૂકવાનું છે વીઈએસ. નાઇવ્સ. થીફ એટલે ચોર, એનું બહુવચન એફ કાઢી નાખવાનું છે, એફના બદલે વીઈએસ, એટલે અહીંયા બહુવચન થઈ ગયું થીવ્સ. તો જો વિદ્યાર્થી મિત્રો, બીજો જે નિયમ હતો એ નિયમની અંદર જે શબ્દની પાછળ એફ કે એફઈ આપેલા હોય તેને કાઢી અને વીઈએસ મૂકવાથી બહુવચન બનતું હોય છે. તો અહીંયા જોયું લીફ, એફ હતો, એફને કાઢી વીઈએસ મૂક્યો તો લીફ થઈ ગયું લીવ્સ. વાઇફ એફઈ કાઢી નાખ્યો વાઇવ્સ. નાઇફ એફઈ કાઢી નાખ્યો નાઇવ્સ. થીફ માં એફ કાઢીને થીવ્સ. આગળ જોઈએ ત્રીજો નિયમ. જે શબ્દની પાછળ વાય આવતો હોય અને તેની આગળ એ ઈ આઈ ઓ યુ સ્વર આવેલ હોય તો એસ મૂકવાથી બહુવચન બને
છે એટલે કે વિદ્યાર્થી મિત્રો એવા જે શબ્દો હોય કે જે શબ્દોની પાછળ વાય આવેલું હોય અને એની આગળ સ્વર હોય. અંગ્રેજીમાં 5 સ્વર છે A, E, I, O, U. આ 5 સ્વરમાંથી કોઈ પણ સ્વર જો વાયના આગળ આવેલો હોય તો આપણે S મૂકવાથી એનું બહુવચન બની જાય છે. એમાં કશું કાઢવાનું નથી, ખાલી S મૂકો એટલે બહુવચન બની જાય. જુઓ અહીં એક્ઝામ્પલ બોય. અહીંયા y છે એની આગળ શું છે? O. સ્વર આવેલો છે, પાછળ y છે. y ના આગળ જો સ્વર હોય તો આપણે એને ખાલી S લગાવવાથી બનતું બોય લખી પછી પાછળ S લગાવવાનું બોય નું બહુવચન થશે બોયઝ. ટોય તો શું થઈ જશે? ટોયઝ. કી જો y છે આગળ e શું છે? સ્વર આવેલો એટલે ખાલી S લગાવવાનું છે તો K E Y S. મંકી, મંકી નું બહુવચન MON. K Y ના પહેલા E સ્વર છે એટલે ખાલી S લગાવવાનું monkeys. બીજો એક નિયમ છે, આ પણ y નો જ નિયમ છે. અહીંયા પણ y નો નિયમ હતો પણ શું હતું કે આગળ જો સ્વર હોય તો S લગાવવાથી બહુવચન બને અને જો આગળ વ્યંજન હોય તો આપણે શું કરવાનું છે? y ને કાઢી પછી IS લગાડવાનું છે. તો એ નિયમ જોઈએ. જે શબ્દની પાછળ y આવતો હોય અને તેની આગળ વ્યંજન આવેલો હોય તો y ને કાઢી IES મૂકવાથી બહુવચન બને. અહીંયા y ને કાઢવાની વાત છે, અહીંયા y ને કાઢવાનો નથી. ખાલી આપણે જોવાનું જો આગળ સ્વર હોય તો s મૂકવાનું, અહીંયા જો આગળ વ્યંજન હોય તો y ને કાઢી અને IES મૂકવાનો છે. જુઓ એક્ઝામ્પલ જોઈએ. બેબી તો y તો આપેલો જ છે પણ આગળ સ્વર નથી પણ શું છે? વ્યંજન. વ્યંજન આવેલો હોય તો આપણે શું કરવાનું છે? y ને કાઢી નાખવાનું છે. તો B A B y ને કાઢી અને એના બદલામાં શું કોણ છે? IES. તો અહીંયા IES બેબી નું બહુવચન થઈ ગયું બેબીઝ. સ્ટોરી તો y ને કાઢી કારણ કે આગળ શું છે? વ્યંજન. તો y ને કાઢી અને IES મૂકીએ તો થઈ ગયું સ્ટોરીઝ. બેબી નું બેબીઝ, સ્ટોરી નું સ્ટોરીઝ. મેરી તો MARR y કાઢી IES મેરીઝ. કન્ટ્રી COUNTR y ને કાઢી IES મૂકવાથી બની ગયો કન્ટ્રીઝ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે 1 2 3 અને 4 નિયમો જોયા. જેમાં પહેલો નિયમ જોયો કે જે શબ્દની પાછળ S હોય, ડબલ S હોય, SH હોય, CH હોય, X હોય કે એવો હોય, આવા જો શબ્દો આપેલા હોય તે શબ્દની પાછળ ES લગાડવાથી આપણે બહુવચન બનાવી શકીએ છીએ. બીજો નિયમ જોયો કે જે શબ્દની પાછળ F કે FE આપેલો હોય તો એ F કે FE ને આપણે કાઢી અને VES મૂકવાથી એનું બહુવચન બની જાય છે. ત્રીજો નિયમ જોયો કે જો શબ્દની પાછળ Y હોય પરંતુ જો એની આગળ સ્વર હોય A E I O U આ 5 જો સ્વર આવેલા હોય તો આપણે Y ને કાઢવાનો નથી, ફક્ત S મૂકવાથી એનું બહુવચન બની જાય છે. ચોથા નિયમને આપણે જોયું કે જે શબ્દની પાછળ y હોય પરંતુ જો એની આગળ વ્યંજન આવેલો હોય તો આપણે ત્યાં y ને કાઢી અને પછી IES મૂકવાથી એનું બહુવચન બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે બહુવચનના કેટલાક નિયમો જોયા, જે મુખ્ય નિયમો છે બરોબર એ નિયમો જોયા. એ નિયમોના આપણે એક્ઝામ્પલ પણ જોયા એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો કે કેવી રીતે શબ્દોનું બહુવચન બને છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે.